હાલ આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ માસની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને જે છે શ્રાવણ માસની અંદર જે છે લોકો જે છે મોટા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસની અંદર જે છે લોકો ફળાર અને ફરાળી વાનગીઓનો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે. તો ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે રાજકોટમાં વિવિધ જગ્યાએ જે ફરાળી વાનગીઓ જે બનાવવામાં આવતી છે તેની અંદર હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો તેમાં આપ જોઈ શકો છો કે જે છે ફરાળી પેટીસ છે, બીજી ફરાળી વાનગીઓ છે, તેનો જે છે લોકો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે. તો તેને અનુલક્ષીને હાલ જે છે અહીંયા ફરાળી પેટીસ જે ઘરની અંદર બનાવવામાં આવી રહી છે તો ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ત્યાં જોઈ શકો છો કે ફરાળી પેટીસની અંદર જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે તેની અંદર મિશ્રણ કરીને લોકોની લાગણીઓ દુભાવતા હોય છે. તો ખાસ આની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ તે લોકો જે છે મકાઈનો લોટ અથવા તો તપકીરના લોટનો જે છે ઉપયોગ કરતા જોવા મળતા હોય છે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે તે લોકો જે ટેપિયોકા સ્ટાર્ચનો જ ઉપયોગ કરી રહ્યા છે અને આ બધી જે ફરાળી પેટીસ જે છે તેલની અંદર તળવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે એકને એક તેલની અંદર જે છે વારંવાર ખૂબ જ વધારે પ્રમાણમાં જે છે ફરાળી પેટીસ તળવામાં આવી રહી છે. તો જે તેલની અંદર જે છે એક ટીપીસી એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ જે છે એક વેલ્યુ હોય છે તો તેનું રીડિંગ જે છે 24 જેટલું આવે તો તે નોર્મલ રેન્જમાં ગણાય છે. તો તે તેલની અંદર વાનગીઓ તળી શકાય છે. આપ અહીંયા જોઈ શકો છો કે ટીપીસી કાઉન્ટનું રીડિંગ લેતા અહીંયા આપણને જે છે 30 જેટલું જોવા મળેલ છે. તો જે ખરેખર છે દાજિયું તેલ કહી શકાય કે જે તેલનો બધી વાનગીઓ તળવામાં વારંવાર ઉપયોગ એક જ તેલનો થઈ રહ્યો છે. તો તેના કારણે જે છે ટીપીસી કાઉન્ટ હાઈ આવતી હોય છે અને આવા તેલની અંદર તળેલી વાનગીઓ જે છે ખાવાને કારણે જે છે લાંબા ગાળે જે આપણને છે હૃદય સંબંધિત બીમારીઓ, કોલેસ્ટ્રોલના આવી બધી બીમારીઓ જે છે આપણને થતી જોવા મળે છે. મારું નામ મિતેશ જુબન પુત્રા છે, ઠક્કર ગ્રુપ. બસ અમને ફરાળી પેટીસ બનાવીએ છીએ જેનું ચેકિંગ આવ્યું છે અને એમાં અમે કઈ વસ્તુ યુઝ કરી છે એનું ચેકિંગ કરે છે. અમે બધી ફરાળી વસ્તુ યુઝ કરીએ છીએ. હું 5 વર્ષથી પેટીસનું કામકાજ કરું છું. દર શ્રાવણ માસમાં બનાવું છું. લોટ મળ્યો છે કે ફરાળી છે કે નહીં? એ ફરાળી પાવડર છે જેનું નામ ટોપિકો સ્ટાર્ચ પાવડર છે, જે સ્પેસ કંપનીનો આવે છે, જે અમે ફરાળી તરીકે યુઝ કરીએ છીએ, જે સરકાર માન્ય છે. ખાસ કરીને જે તેલ છે જે યુઝ કરવામાં આવેલું છે તે ખાવા લાયક નથી. આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા હા, તેલ અમે સવારે ચોખ્ખું જ પૂરેલું છે પણ એનું ટેમ્પરેચર વધારે હોય અને એમાં અમે જે પેટીસની માથે ટોપિકો સ્ટાર્ચ પાવડર નાખીએ છીએ એ પાવડર અમે પેટીસ તરીએ એટલે નીચે બેસે તાવડામાં, તેના કારણે ટીપીસીનું પ્રમાણ વધારે આવેલું છે જેનું અમે ધ્યાન રાખશું. રોજ અમે 40 થી 50 કિલો પેટીસ બનાવીએ છીએ.